ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર સ્ટાન્ડર્ડાઇઝેશન અને પ્રિફર સિરીઝ તથા પ્રિફર નંબર વિશે ચર્ચા કરીશું. મિત્રો, સ્ટાન્ડર્ડ એક એવી વસ્તુ છે કે જે કમ્પલસરી નોર્મ્સ હોય છે. એટલે કે સ્ટાન્ડર્ડને એવી રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે એક પ્રકારના કમ્પલસરી નોર્મ્સ છે કે જેની અંદર કોઈ પણ પ્રોડક્ટને બનાવવા માટે અથવા તો તેની ડિઝાઇન કરવા માટેની અમુક જે લાક્ષણિકતાઓ હોય છે, અમુક ધારાધોરણો હોય છે કે જેનું પાલન કરવામાં આવતું હોય છે. હવે આપણે અંદર જોઈએ તો કે એની અંદર લાક્ષણિકતા કેવી હોય કે શું હોય છે. તો સૌથી પહેલું છે મટીરિયલ કયા પ્રકારનું વાપરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો તેના ડાયમેન્શન કેવા હશે, તેના સાઇઝ એન્ડ શેપ કેવો હશે, તેના માટેની ટેસ્ટિંગ મેથડો કેવી હશે, તેના જો કોઈ પ્રકારનું માર્કિંગ કરવામાં આવતું હોય તો એ માર્કિંગ કઈ રીતે કરી શકાય, અને છેલ્લે જ્યારે પ્રોડક્ટ અથવા તો જ્યારે કોઈ પણ કમ્પોનન્ટ જે છે એ બની જાય તો ત્યાર પછી તેને પેક કર્યા બાદ તેનું સ્ટોરેજ કઈ રીતે કરવામાં આવે છે. તો આ અંગેની તમામ માહિતી જે છે તે સ્ટાન્ડર્ડાઇઝેશનની અંદર કરવામાં આવેલી હોય છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો સ્ટાન્ડર્ડ અને કોડ આ બે પ્રકારના શબ્દો જે છે તે સામાન્ય રીતે સ્ટાન્ડર્ડની અંદર યુઝ કરવામાં આવે છે. તો તેમાં સૌથી પહેલાં આપણે ડેફિનેશન જોઈએ સ્ટાન્ડર્ડની. તો કે સ્ટાન્ડર્ડ જે છે એ કોઈપણ પાર્ટ્સના સ્પેસિફિકેશનનો સેટ, મટીરિયલ અને પ્રોસેસ આ અંગેની વિગતવાર માહિતી છે. અને એનું ઓબ્જેક્ટિવ જોવા જઈએ તો કે સ્ટાન્ડર્ડ ઇઝ ટુ રિડ્યુસ ધ વેરાયટી એન્ડ લિમિટ ધ નંબર ઓફ આઇટમ ટુ રિઝનેબલ લેવલ. એટલે કે સ્ટાન્ડર્ડની અંદર કોઈ પણ પાર્ટ્સ જે છે એના માટેની કોઈ પણ વેરાયટી અથવા તો એના માટેની નંબર ઓફ આઇટમ જે છે એ એક લેવલ સુધીની મર્યાદિત કરવામાં આવેલી હોય છે. પછી જોઈએ તો કોડ. તો કે કોડ કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય છે. કોડની ડેફિનેશન જોવા જઈએ તો કે ઇટ ઇઝ ધ સેટ ઓફ સ્પેસિફિકેશન ફોર ધ એનાલિસિસ, ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ, ટેસ્ટિંગ એન્ડ ઇરેક્શન ઓફ ધ પ્રોડક્ટ. એટલે કે કોડ છે તે કોઈ પણ પાર્ટ્સના બનાવવા માટેના કોઈ એની ડિઝાઇન હોય, કઈ રીતે એને બનાવવાની આવશે, કઈ રીતે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે, કયા કયા તબક્કાઓમાંથી પાસ કરવામાં આવશે, તથા તેના ઉપર લાગતા બળ હોય, ફોર્સિસ, લોડ કે જે એની ઉપર અસર કરતા હોય તો તેનું એનાલિસિસ, અને બન્યા પછી તેના અલગ અલગ ટેસ્ટિંગ અને તેને કરેક્શન કરવા માટેની એક સ્ટાન્ડર્ડ કોડ છે. હવે પર્પઝ જોઈએ કોડનો તો ઇટ ઇઝ ટુ અચીવ એ સ્પેસિફિક લેવલ ઓફ ધ સેફ્ટી. તો કોડના કારણે એક સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ એ અગત્યનું છે. કોડ એવા પાર્ટ કે ઉત્પાદનની સિસ્ટમ માટે આપણે જોયું કે આ બધા અલગ અલગ જે પેરામીટર જે છે એને અસર કરતા હોય છે. હવે ઘણી વખત આપણે જોઈએ કે સ્ટાન્ડર્ડ જે છે એ નેચરલી રિકમેન્ડેડ જરૂરી છે, અને તેના માટેની અમુક પ્રકારની ગાઈડલાઈનો છે એ વિગતવાર બહાર પડતી હોય છે. અલગ અલગ પ્રકારના સ્ટાન્ડર્ડ માટે અલગ અલગ ગાઈડલાઈન જે છે એ બહાર પડતી હોય છે. અને અમુક પ્રકારની ગાઈડલાઈન છે તે એની સંગઠનો હોય કે એની સંસ્થાઓ હોય કે એની શાખાઓ હોય તો તેના દ્વારા સમયાંતરે સેટ કરી અને ફરજિયાતપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે, અને કાયદાઓ દ્વારા અથવા તો બીજા કોઈ પણ કારણેસર એને લાગુ પાડવામાં આવે છે. જનરલી આપણે જોવા જઈએ તો સામાન્ય તો અમુક દેશની અંદર અને અમુક જે સ્ટાન્ડર્ડ હશે તે દેશ પૂરતા મર્યાદિત હોય છે, એટલે કે એને નેશનલ સ્ટાન્ડર્ડ કહી શકાય. અને બીજી રીતે જોઈએ તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કે જે કમ્પલસરી પૂરેપૂરા વિશ્વની અંદર કે જ્યાં મેન્યુફેક્ચરિંગ થતું હોય કે કોઈ પણ પાર્ટ્સની ડિઝાઇન કરવાની હોય અથવા તો બીજા XYZ પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાઓ તો એના સ્ટાન્ડર્ડ જે છે એ પ્રમાણિત કરેલા હોય છે. અને આ જે સ્ટાન્ડર્ડ છે એને કમ્પલસરી ફરજિયાતપણે આપણે એને લાગુ પાડવાના હોય છે. ત્યાર પછી જોઈએ તો કે એનું હેતુ જોઈએ, સ્ટાન્ડર્ડાઇઝેશનનો હેતુ, ઓબ્જેક્ટિવ. તો કે માસ પ્રોડક્શન જે છે, કોઈ પણ પાર્ટ્સ જે છે એ આપણે કોઈ પણ ટૂંકા ગાળામાં કે ઓછી સંખ્યામાં બનાવતા હોઈએ તો એનું આપણને ઘણી વખત એ આપણને યોગ્ય રીતે
કોસ્ટની દૃષ્ટિએ અને બીજું કોઈ પણ પેરામીટર હોય તો એની દૃષ્ટિએ આપણને મોંઘું પડતું હોય કે એ રીતે હોઈ શકે છે. તો માસ પ્રોડક્શનની અંદર આપણે તેનું ઉત્પાદન કરીએ તો આપણને એ સરળ પડે. પછી કોઈ પણ પાર્ટ્સ જે છે કે કોઈ પણ કમ્પોનન્ટ જે છે એની ફેરબદલી કરવી હોય તો આ જે સ્ટાન્ડર્ડ હોય તો એ સ્ટાન્ડર્ડ નક્કી કર્યા પ્રમાણે જો આપણને મળતો હોય માર્કેટમાં, અથવા તો એની કોઈ પણ ડિઝાઇન કે એના ચેન્જ કર્યા પછી આપણને અવેલેબિલિટી થતી હોય તો એ આપણે ઇઝીલી છે એ શક્ય બને છે. પછી કોઈ પણ મશીનો જે એનું મેન્ટેનન્સ અને રિપેરિંગ જે છે એ ઇઝી બને છે, કારણ કે તેમાં જો કોઈ પણ પાર્ટ્સ જે છે એ વર્મઆઉટ થયો હોય કે ડેમેજ થયો હોય તો આ બધા જે પાર્ટ્સ છે એને આ સ્ટાન્ડર્ડાઇઝ જે પાર્ટ હશે એની મદદથી આપણે ઇઝીલી રિમૂવ કરી શકીશું અથવા તો રિપ્લેસ કરી શકશું, કે જે આપણને એનું એફિશિયન્ટ વર્ક કે એની કાર્યક્ષમતા છે અને એની કોઈ પણ ક્વોલિટી જે છે એ આપણને પ્રાપ્ત કરવા માટે સહાય કરે છે. એટલે ડિઝાઇન, ઉત્પાદન, ઇન્વેન્ટરી અને હેન્ડલિંગ ખર્ચના ઘટાડવા કરવો એ સ્ટાન્ડર્ડ અથવા તો સ્ટાન્ડર્ડ કોડનું એક મહત્ત્વનું પરિબળ છે. હવે આપણે જોઈશું ઇમ્પોર્ટન્ટ ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન, કે સ્ટાન્ડર્ડાઇઝેશનનું મહત્ત્વ શું છે. તો સૌથી પહેલાં જોઈએ તો ક્યારેક તે સલામતીની ખાતરી કરે છે. બીજા નંબરે તો કે તે જરૂરી કમ્પોનન્ટની ઇન્વેન્ટરી ઘટાડે છે. થર્ડ વન ઇઝ ઓવરઓલ ખર્ચ જે થતો હોય છે, જે પ્રોડક્શનથી શરૂઆત ડિઝાઇનથી માંડી પ્રોડક્શન, માર્કેટિંગ બધું પૂર્ણ થાય તો એ ઓવરઓલ ખર્ચ જે છે એ ઘટાડે છે. પાર્ટ્સને ઇઝીલી અને ઝડપથી રિપ્લેસ કરી શકાય છે જો શક્ય હોય તો. કોઈ પણ પાર્ટ આપણે ચેન્જ કરવો હોય તો ઇન્ટરચેન્જેબિલિટી ઓફ ધ કમ્પોનન્ટ ઇઝ પોસિબલ, એટલે કે કોઈ પણ પાર્ટ જે છે આપણે બદલવો હોય અથવા તો એનો બીજા કોઈ પણ મટીરિયલમાં, ધારો કે કોઈ પાર્ટ છે એ બે અલગ અલગ મટીરિયલમાંથી બનાવેલો છે, એકની અંદર આપણને વર્કિંગ એફિશિયન્ટ મળે છે, બીજામાં આપણને થોડુંક ઓછું મળે છે, તો આપણે એને રિપ્લેસ કરવું હોય તો એ કરી શકીએ છીએ. અને તે ચોક્કસ ઓછામાં ઓછી સ્પષ્ટ કરેલ ગુણવત્તાઓની ખાતરી કરે છે, કે આપણે કોઈ પણ જાતની સ્પેસિફિક ક્વોલિટી નક્કી કરેલી હોય તો સ્ટાન્ડર્ડ જે છે એની મદદથી આપણે ચોક્કસાઈપૂર્વક નક્કી કરીએ છીએ. હવે આપણે આગળ જોઈએ સ્ટાન્ડર્ડના પ્રકાર. તો કે જનરલી સ્ટાન્ડર્ડ જે છે એ 3 પ્રકારના આવે છે, અને સ્ટાન્ડર્ડનો એક સ્ટાન્ડર્ડ એ સ્પેસિફિકેશનનો એક સમૂહ છે કે જેની અંદર સ્ટાન્ડર્ડમાં પાર્ટ્સ, સિસ્ટમ કે ઉત્પાદનની અલગ અલગ જે કેરેક્ટરિસ્ટિક હોય તેની ખાતરી કરેલી હોય છે, કે જે તે સંસ્થા અથવા તો જે સંગઠન એના દ્વારા છે તે વ્યાખ્યાયિત કરેલી હોય છે. સ્ટાન્ડર્ડની અંદર કયા કયા વસ્તુ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે એમાં જોઈએ તો પહેલાં ડાયમેન્શન. કોઈ પણ પાર્ટ્સ છે તો કે એના ડાયમેન્શન જે છે એની અંદર આવેલા હોય છે. શેપ, કયા ટાઈપનો આકાર હશે પાર્ટ્સનો એ દર્શાવેલો હોય છે. ટોલરન્સ એટલે કે જ્યારે કોઈ પણ પાર્ટ્સ જે છે એ ફિટમેન્ટ માટે યુઝ થતો હોય તો થોડું ડેવિએશન એની અંદર આપવામાં આવેલું હોય છે, જે પ્લસ અને માઇનસ બંને બાજુ રહેલું હોય છે. સરફેસ ફિનિશિંગ, તો કે કોઈ પણ પાર્ટ્સ જે છે આપણે યુઝ કરીએ છીએ તો એમાં અલગ અલગ પ્રોસેસમાંથી પાસ આઉટ થાય છે. એમાં સરફેસ ફિનિશિંગ પણ મહત્ત્વનું હોય છે, કે જે આપણને આઈડેન્ટિફાઈ કરેલું હોય છે માર્કિંગ દ્વારા. પછી જોવામાં આવે તો મટીરિયલ, કયા મટીરિયલમાંથી પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવેલું છે તે અંગેની માહિતી પણ તેમાં આપેલી હોય છે. તેના કોઈ પણ પાર્ટ્સ જે છે એ મેન્યુફેક્ચર થયા પછી તેના ઉપર કયા કયા પ્રકારના ટેસ્ટમાંથી પાસ કરેલો છે તો એ ટેસ્ટિંગ અંગેની માહિતી પણ સ્ટાન્ડર્ડની અંદર દર્શાવેલી હોય છે. અને ત્યારબાદ જોવા જાય છેલ્લે તો એને પેકિંગ અને સ્ટોરેજની પણ કરવાની મેથડ જે છે એ બધી જ વસ્તુઓનું ઉલ્લેખ સ્ટાન્ડર્ડની અંદર સરળતાથી કરેલો હોય છે, કે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી એ સ્ટાન્ડર્ડમાં કયા રીતે શું માહિતી જે છે કઈ કઈ વસ્તુ લાગુ પડે છે એ જ પોતે જોઈ શકે. હવે જનરલી જે છે એ 3 અલગ અલગ ભાગમાં સ્ટાન્ડર્ડને છે તે કેટેગરાઇઝ કરેલું છે. સૌથી પહેલી મેથડ જે છે, સૌથી પહેલું જોઈએ તો કંપની સ્ટાન્ડર્ડ. તો કે આ પ્રકારના સ્ટાન્ડર્ડ જે છે એ કોઈ એક કંપની અથવા તો એક સમાન એક સરખું ઉત્પાદન કરતી કંપનીઓનું એક જૂથ હોય કે એક ગ્રુપ હોય તો તેના દ્વારા ઉપયોગ માટે વ્યાખ્યાયિત કરવામાં આવેલો હોય છે.
અને આ સેટ કરેલા સ્ટાન્ડર્ડ એ નક્કી કરેલા ગ્રુપની કંપનીઓ દ્વારા નક્કી કરેલા સ્ટાન્ડર્ડ એ જે તે કંપની છે એ ગ્રુપમાં જ તે લાગુ પડતા હોય છે. કંપની સ્ટાન્ડર્ડ ચોક્કસ કંપનીઓના ઉપયોગ માટે જ યુઝ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે કોઈ પણ કંપની છે એ એરક્રાફ્ટ બનાવતું હોય કે શિપ બિલ્ડિંગ કરતું હોય તો એ જે તે સ્ટાન્ડર્ડ આ ઇન્ડસ્ટ્રીએ નક્કી કરેલા હોય છે. તો આ સ્ટાન્ડર્ડ આ ઇન્ડસ્ટ્રીઓ અથવા તો જે આ બાંધકામ કરતી હશે ઇન્ડસ્ટ્રી તો તેને લાગુ પડતા હોય છે. એટલે કે આ પ્રકારના સ્ટાન્ડર્ડ છે એ સ્વતંત્ર પ્લાન્ટ માટે ઉપયોગમાં આવે છે. નંબર 2 જોવા જઈએ તો નેશનલ સ્ટાન્ડર્ડ. તો કે નેશનલ સ્ટાન્ડર્ડ જે છે એ કોઈ પણ દેશની અંદર કોઈ સર્વોચ્ચ સંસ્થા હોય તો એના દ્વારા સેટ કરવામાં આવેલા હોય છે કે એના દ્વારા નક્કી કરવામાં આવેલા છે. અને સામાન્ય રીતે આ જે કોઈ સ્ટાન્ડર્ડ હશે નેશનલ સ્ટાન્ડર્ડ એ પૂરા દેશની અંદર એક સમાન યુનિટ હશે તો એની અંદર લાગુ પાડવામાં આવતા. ધારો કે ઇન્ડિયાની અંદર પ્લાન્ટ કોઈ પણ મોટરનું મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ ધારો કે અમદાવાદમાં હોય, કલકત્તામાં હોય, દિલ્હીમાં હોય, હૈદરાબાદમાં હોય કે પછી ચેન્નાઈમાં હોય તો જો નેશનલ સ્ટાન્ડર્ડ ફોલો કરતા હશે તો બધી જ જગ્યાએ આ જે ઉપર જે મેં કહેલા શહેરો છે તે બધા જ જગ્યાએ સમાન રીતે લાગુ પડતા હોય છે. એટલે સમગ્ર દેશમાં એક જ પ્રકારનું સ્ટાન્ડર્ડ અમુક સ્ટાન્ડર્ડ હોય છે કે જે લાગુ પાડવા ફરજિયાત કમ્પલસરી છે. દાખલા તરીકે જોઈએ તો નેશનલ સ્ટાન્ડર્ડ એટલે કે IS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, પછી છે DIN ડચ ઇન્ટરનેશનલ નંબર કે જે જર્મનીની અંદર આવે છે, પછી છે AISI અથવા તો SAE અમેરિકન આયર્ન એન્ડ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટ USA અને SAE એટલે કે સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ. ત્યાર પછી છે BS એટલે કે બ્રિટિશ સ્ટાન્ડર્ડ કે જે UK પૂરતા મર્યાદિત છે. પછી છે JIS એટલે કે જાપાનીઝ સ્ટાન્ડર્ડ. હવે આ પ્રકારના જે સ્ટાન્ડર્ડ જે છે તે જે તે દેશ નક્કી કરી અને પોતાના દેશ પૂરતા જ મર્યાદિત રાખેલા હોય છે. આગળ જોઈએ તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. તો કે આ જાતના સ્ટાન્ડર્ડ જે છે એ ઇન્ટરનેશનલ લેવલે બધી જ સંસ્થાઓ સર્વોચ્ચ સંસ્થા હોય છે, હેડ સંસ્થા હોય છે તેના દ્વારા નક્કી કરવામાં આવે છે અથવા તો વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અને જનરલી આ પ્રકારના સ્ટાન્ડર્ડ જે છે એ પૂરા વિશ્વની અંદર સંપૂર્ણતઃ અનુસરણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો કે ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન. હવે આપણે જોઈએ સ્ટાન્ડર્ડાઇઝેશન ડિઝાઇનમાં કેટલું મહત્ત્વ છે. તો કે મટીરિયલની ઇઝીલી આઈડેન્ટિફાય થાય. કોઈ પણ મશીનના પાર્ટ્સનો ઘસારો વધારે થઈ ગયો હોય અથવા તો કોઈ પણ પાર્ટ્સ જે ઘસાઈ ગયેલો હોય તો તેને ઇઝીલી ફેરબદલ કરી શકાય તથા ઝડપી અને સરળ ઉત્પાદન માટે મશીન એલિમેન્ટના પરિમાણો સ્ટાન્ડર્ડાઇઝ કરેલા હોય છે. ડિઝાઇનનો મેઇન હેતુ છે કે મિકેનિઝમ માટે શક્ય હોય એટલા સ્ટાન્ડર્ડ પાર્ટ્સનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટાન્ડર્ડાઇઝેશન એ એક અનિવાર્ય નિયમ છે કે જે વિવિધ લાક્ષણિકતા ધરાવે છે. હવે આપણે જોઈશું સ્ટાન્ડર્ડાઇઝેશન ડિઝાઇનની અંદર ક્યાં ભાગ ભજવે છે અથવા તો ડિઝાઇનની અંદર સ્ટાન્ડર્ડાઇઝેશનનો ઉપયોગ શું છે. તો કે રાસાયણિક સંરચનાઓ એટલે કે કેમિકલ કોમ્પોઝિશન, યાંત્રિક ગુણધર્મો એટલે કે મિકેનિકલ પ્રોપર્ટી અને હીટ ટ્રીટમેન્ટ જેવી અલગ અલગ વસ્તુઓ છે કે જે સ્ટાન્ડર્ડ મટીરિયલ માટે સ્ટાન્ડર્ડ હોય છે. ત્યાર પછી જોવા જઈએ તો મશીન એલિમેન્ટ માટે જનરલી ઉપયોગમાં લેવામાં આવતા અમુક સાઇઝ અને ડાયમેન્શન જે છે એમાં જોવા જઈએ તો સ્ક્રૂ, નટ બોલ્ટ, રિવેટ, પછી બેલ્ટ એન્ડ ચેઇન, કી, ગિયર, વાયર રોપ, બેરિંગ આ બધા પાર્ટ છે એ જનરલી આપણે યુઝ કરતા હોઈએ છીએ. પછી જોવા જઈએ થર્ડ વન તો કે ફિટ, ટોલરન્સ અને સરફેસ ફિનિશ માટેના પાર્ટ્સના સ્ટાન્ડર્ડ. પછી જોઈએ તો આગળ ચોથા નંબરમાં પ્રોડક્ટના ટેસ્ટિંગ માટેના સ્ટાન્ડર્ડ જેમ કે પ્રેશર વેસલ, બોઇલર,
ઓવરહેડ ટ્રાવેલિંગ ક્રેન અને લાસ્ટ પાર્ટ્સ એટલે કે કમ્પોનન્ટના એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટેના સ્ટાન્ડર્ડ. મિત્રો, સ્ટાન્ડર્ડાઇઝેશન જે છે એ કોઈ પણ પાર્ટ્સ પૂરતું નહીં, પરંતુ ધારો કે આપણે ઓટોમોટિવ બોડીની ચર્ચા કરવી હોય તો એના માટે પણ અલગ અલગ હોય છે. એવું નથી કે આ ખાલી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી માટે કે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ માટે કે મિકેનિકલ કમ્પોનન્ટ માટે જ લાગુ પડતા હોય છે. અલગ અલગ જે એફએમસીજી પ્રોડક્ટ હોય કે પછી ફૂડ ઇન્ડસ્ટ્રીયલ હોય તો એ બધામાં પણ જે તે સ્ટાન્ડર્ડ લાગુ પડતા હોય એ એમને ફોલો કરવા પડતા હોય છે. હવે આપણે જોઈએ પ્રિફર નંબર અને પ્રિફર સિરીઝ. તો કે સ્ટાન્ડર્ડાઇઝેશન આપણે સ્વીકાર્યા પછી કોઈ પણ કમ્પોનન્ટના કે તેના ઉત્પાદન માટે તેના સ્ટાન્ડર્ડાઇઝ સાઇઝ એન્ડ શેપને અલગ અલગ ભાગમાં વર્ગીકૃત કરવા અમુક સમયે જરૂરી બને છે. આ બધી સાઇઝ જે છે એને લાંબા રેન્જ સુધી લાંબી અલગ અલગ કેટેગરીમાં વિસ્તરાયેલી હોય તો તેના માટે સિલેક્શન કરવા માટેનો આપણને એક પૂર્ણત અવકાશ જે છે એ આપણને મળી રહે છે. હવે સિરીઝ જે છે એ જનરલી 5 ટાઈપની હોય છે. એમાં R5, R10, R20, R40 અને R80 આ 5 અલગ અલગ સિરીઝ છે કે જેના મલ્ટીપ્લાઇંગ સર્વિસ ફેક્ટર જે છે તે જોવા જઈએ તો નીચે ટેબલમાં દર્શાવેલા છે. ટેબલની અંદર જોઈએ તો સૌપ્રથમ છે R5 સિરીઝ. R5 સિરીઝની અંદર મલ્ટીપ્લાઇંગ સર્વિસ ફેક્ટર જે છે તે 5th રૂટ 10 એની આપણે વેલ્યુ જોઈએ તો 1.58 મળે છે. બીજી સિરીઝ છે R10. R10ની આપણે મલ્ટીપ્લાઇંગ સર્વિસ ફેક્ટર જોઈએ તો 10th રૂટ ઓફ 10 વેલ્યુ છે 1.26. થર્ડ વન R20 સિરીઝ અને એનો મલ્ટીપ્લાઇંગ સર્વિસ ફેક્ટર જે છે એ 20th રૂટ ઓફ 10 ઇઝ ઇક્વલ ટુ 1.12. ફોર્થ વન R40 40th રૂટ 10 ઇઝ ઇક્વલ ટુ 1.06 એન્ડ લાસ્ટ R80 80th રૂટ ઓફ 10 ઇઝ ઇક્વલ ટુ 1.03. આ રીતે મિત્રો આ જે સિરીઝ જે છે એના સર્વિસ ફેક્ટર જે છે એ સ્ક્વેર જે રૂટ વેલ્યુ જે છે એની મદદથી મેળવી શકાય છે. આમાં બેઝિક તરીકે 10th જે છે એ લેવામાં આવે છે. હવે આગળ જોઈએ તો કે સાઇઝની અલગ અલગ જે શ્રેણી મળે છે તો તેની આધારે તેની એક જિયોમેટ્રિકલ સિરીઝ બને છે અને આ એક આખી સિરીઝ બને તો તે સિરીઝને પ્રિફર નંબર અથવા તો પ્રિફર સિરીઝ કહેવામાં આવે છે. પ્રિફર સિરીઝ જે છે એ એક ક્રમિક શ્રેણી છે કે જે જિયોમેટ્રિકલ સિરીઝ ઉપર આધાર રાખે છે અને એક તેના અંત સુધી લાવે છે. હવે દરેક શ્રેણી જે છે એમાં પ્રથમ ક્રમાંકથી લઈને છેવટના ક્રમાંક સુધી જવા માટે એક આપણી પાસે મલ્ટીપ્લાઇંગ સર્વિસ ફેક્ટર કે જે આપણે અગાઉ જે જોઈ ગયા કે કઈ પ્રકારની સિરીઝ છે તો એના આધારે આપણે મલ્ટીપ્લાઇંગ સર્વિસ ફેક્ટર મેળવીએ, જેમાં પ્રથમ નંબરને મલ્ટીપ્લાઇંગ કરવામાં આવે છે સિરીઝ આરે. તો આ રીતે બીજો નંબર મળે છે, એટલે કે બીજા ક્રમાંક મેળવવા માટે જે ગુણોત્તર આપણે મેળવ્યો હતો તેને ગુણાકાર કરવામાં આવે છે અને બીજો ક્રમ મેળવવામાં આવે છે. બીજા નંબર પછી ત્રીજા નંબર મેળવવા માટે એક પગલું ગુણોત્તર દ્વારા એક સ્ટેપ આગળ વધીએ કે આ જે સ્ટેપ રેશિયો જે છે એ સ્ટેપ રેશિયાનો ગુણાકાર ફરીથી કરવામાં આવે. કોની સાથે? તો કે બીજા નંબરની આપણને જે વેલ્યુ જે મળી છે તેની સાથે. તો આપણને થર્ડ વન જે છે નંબર મળે અને કન્ટિન્યુઅસ આવી જે સિરીઝ જે છે એ આપણે જનરલી મેળવી શકતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો કે ડાયામીટર ઓફ ધ શાફ્ટ. અલગ અલગ શાફ્ટના ડાયામીટરની મદદથી આપણે શાફ્ટની એક રેન્જ જે છે એ મેળવી શકીએ છીએ. ધારો કે કોઈ પણ એક આપણે શાફ્ટ બનાવી છે, આપણી આગળ એક મટીરિયલ છે કે આ એક જ મટીરિયલની આપણે અલગ અલગ ડાયામીટરમાં શાફ્ટ જે છે એ બનાવવાની છે. નંબર 2માં જોઈએ તો પાવર રેટિંગ ઓફ ધ કપલિંગ. કપલિંગ માટેનું જે પાવર રેટિંગ હોય છે એ અલગ અલગ આપણે પાવર રેટિંગ સેટ કરી દઈએ કે આપણે 0.5 કિલોવોટ ટુ 1
1 કિલોવોટની અંદર કપલિંગ જે છે એની સંખ્યા આપણને 10 જોઈએ છે કે 15 જોઈએ છે કે 5 જોઈએ છે, તો એ રીતે આપણને કપલિંગની પાવર રેટિંગ મળે છે. અને ગિયર બોક્સ જે છે તેની અંદર આપણે જોઈએ તો એના સેન્ટર ડિસ્ટન્સ જે છે શાફ્ટ વચ્ચેના એ નક્કી કરવા માટે પણ આ પ્રિફર નંબર સિરીઝનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે એડવાન્ટેજની અંદર જોવા જઈએ તો કે આપણી આગળ બે અલગ અલગ શરતો આપેલી હોય છે કે જે એક ફિક્સ ટકાવારી છે એ ધરાવતી હોય છે. નંબર 2, નાની માત્રા જે છે એના નાના પગલાં માટે અને મોટી ક્વોન્ટિટી માટે એના મોટા સ્ટેપ લેવાના હોય છે. અને છેલ્લે જોઈએ તો ઉત્પાદનની શ્રેણી જે છે એ કસ્ટમરને કોઈની જે ચોઈસ છે એને કોઈપણ જાતના પ્રતિબંધ કર્યા વિના ઓછામાં ઓછી સંખ્યાના સાઇઝ જે છે એ અહીં આવરી લેવામાં આવતા હોય છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ધારો કે કોઈ પણ એક ટ્રેક્ટર મેન્યુફેક્ચરર છે તે પોતાના ટ્રેક્ટરને 50 એચપીથી લઈ અને 200 એચપી સુધીની 6 અલગ અલગ સિરીઝ બનાવવા માંગતા હોય, તો આ જે 6 સિરીઝ છે એમાં 6 જે છે એ એનો નંબર ઓફ સ્ટેપ થશે. સર્વિસ ફેક્ટર આપણે સૌથી પહેલાં એને ફાઇન્ડ આઉટ કરવાનો હોય અને સર્વિસ ફેક્ટર મેળવ્યા પછી આપણે જે 50 એચપી જે છે તેની સાથે સર્વિસ ફેક્ટરનું મલ્ટિપ્લિકેશન કરશું એટલે આપણને બીજા નંબરની સિરીઝ મળશે. હવે બીજા નંબરની જે સિરીઝ મળી કે આટલા એચપી, તો એ બીજું જે ટ્રેક્ટરનું હશે એચપી એ આપણને મળશે. ત્યાર પછી જે બીજા ટ્રેક્ટરના એચપી મળ્યા એની સાથે ફરીથી સ્ટેપ રેશિયો જે છે એ મલ્ટીપ્લાય કરશું તો આપણને ત્રીજા મોડલ માટે કેટલા એચપીનું ઉત્પાદન એન્જિન જોઈશે તે માહિતી મળશે. આ રીતે ક્રમબદ્ધ ચોથો, પાંચમો અને છઠ્ઠા નંબર સુધી જઈ શકીએ છીએ. અને જ્યારે આપણે છેલ્લા નંબર ઉપર જઈએ છીએ ત્યારે આપણે છેલ્લે 200 એચપી નક્કી કર્યા હોય છે તો એ વેલ્યુ આની નજીકમાં આપણને મળતી હોય છે. તો મિત્રો આજ આટલા સુધી રાખીએ અને હવે પછીના લેક્ચરમાં આપણે પ્રિફર નંબર અને પ્રિફર સિરીઝના એક્ઝામ્પલ વિશે ચર્ચા કરીશું.